નવસારીના ધારાસભ્યો આ વોર્ડમાંથી ચૂંટાયેલા 4 ઉમેદવારો, 2 કોંગ્રેસના 2 ભાજપના, તેમજ આ શહેરને જે લોકો પ્રેમ કરે છે તે લોકો, કમિશનર સાહેબ, ડેપ્યુટી કમિશનર સાહેબ, સિટી એન્જિનિયર, તમારા હૃદય પર હાથ મૂકીને કહેજો કે આ વસ્તુ કેટલી યોગ્ય છે. આ જે આરસીસી બનાવવામાં આવ્યું છે, કેમેરામેનને કહીશ જરાક નીચે આવજો. આ આરસીસી, આ સળિયા છે, આ બતાવજો. આ સળિયાની વચ્ચે એ લોકોએ બ્લોક નાખેલા છે. બ્લોક આ જો, આ રીતના આખા બ્લોક નાખેલા છે. આખા બ્લોક નાખેલા છે. એવા જ બ્લોક આરસીસીની વચ્ચે છે અને ઉપર સિમેન્ટ આરસીસી. એક બ્લોક, બીજો બ્લોક, ત્રીજો બ્લોક અને ઉપર આરસીસી નું ડામર. ઉપર ખાલી માલ ભર્યો છે, બાકી નીચે જોવા જાય તો એકલા બ્લોક નાખ્યા છે. બ્લોકની જગ્યા પર આટલો માલ હોવો જરૂરી છે. બરાબર છે. આ રસ્તો હાઈવે ને ટચ થાય એ ટાઈપનો રસ્તો બનાવી રહ્યા છે, પણ આમાં જે માલ ભરવાનો હતો એની જગ્યા પર એ લોકો બ્લોક બેસાડ્યા છે. આના પર લોડ પડશે ને મને નથી લાગતું કે આ રસ્તો આટલે ટકશે આવી રીતના. એકદમ તદ્દન વાહિયાત કામ કર્યું છે. આ ધાર જ્યારે બતાવીશ ત્યારે કોઈ ધાર વાંકી, કોઈ ચૂકી. આગળ આવજો કેમેરામેન. તમને મેં આગળના દ્રશ્યો બતાવ્યા. હવે અહીંયાની સાઈડ વોલ જુઓ, ઉપર નીચે આડું અવડું. 100 વર્ષ જૂની જે પેલી યોજના છે તેનું લાઈન લેવલ જુઓ અને આની લાઈન દોરી જુઓ. એટલે શરૂઆતથી જ ખબર પડે છે આ તો થોડા સમય પછી આના પર રસ્તો બનાવી દેશે ને ઢંકાઈ જશે, ખબર બી નહીં પડશે કે અંદર બ્લોક નાખ્યા, શું નાખ્યા. કરોડો રૂપિયા આપણા ને તમારા ટેક્સના પૈસા 4 મહિનાથી લોકો અહીંયા હેરાન થાય છે, અને તે બાદ પણ જે આપણને કામ મળવાનું તેની ધારા ધોરણ તમે ખાલી એનું લાઈન લેવલિંગ જો આખી અવળી છે. આ બતાવજો આગળ. આખી વાંકી છે, દિવાલ આખી વાંકી છે. હવે આ ખાડા પુરાઈ જશે, ઉપર રોડ બની જશે, એટલે ખબર નહીં પડે કે અંદર શું કર્યું. આરસીસી માં બ્લોક નાખી દીધો તમે. આ તાત્કાલિક ધોરણે આની ચકાસણી થવી જોઈએ. આ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવો જોઈએ અને આની કાયદાકીય તપાસ થવી જોઈએ. નમસ્કાર અને આભાર. નવસારીના ખૂબ જ એક ઐતિહાસિક સ્થળે હું ઊભો છું. ધ ડીકે ટાટા બોયઝ હાઈસ્કૂલ 1895માં સ્કૂલ અસ્તિત્વમાં આવેલી હતી, અને એ સિવાય જે કામે આજે હું અહીં આવ્યો છું અને જે પરિસ્થિતિ મારે હજી તમને બતાવવાની છે, એ પરિસ્થિતિ બતાવવાની છે નવસારીની ગાયકવાડના સમયની ભૂગર્ભ ગટર યોજનાની બાબત. આપણે ટાટા સ્કૂલ પાસે છે, અને આ 125 વર્ષ પહેલાં મહારાજા સયાજીરાવ ગાયકવાડે વડોદરા શહેરથી શરૂઆત કરેલી અને ભૂગર્ભ ગટર યોજનાની શરૂઆત કરેલી આ નાખેલી નવસારીની અંદર. એનું બાંધકામ હજુ પણ અહીં દેખાય છે, તમે જોઈ શકો છો. તમે એની ઈંટો જોશો, એનો શેપ જોશો, એક બી ઈંટ ડેમેજ અત્યારે દેખાતી નથી. અને આ 125 વર્ષ, 100 કરતાં વધુ વર્ષ જૂની આ ભૂગર્ભ ગટર યોજના છે. કેટલી મોટી છે, પાણી અત્યારે જઈ રહ્યું છે, અને વરસાદી માહોલની અંદર પણ અહીં ટાટા સ્કૂલ સુધી પાણી આવતું નથી, આમાં પોસરી જાય છે. એનો મતલબ એ કે આ સક્સેસફુલ ગટર યોજના છે. હવે તે પછી આ 100 વર્ષ પહેલાં જ્યારે ગટર યોજના બની હતી ત્યારે એના કોઈ ડિજિટલ ટેકનોલોજી હતી ના, મોટા યંત્રો સાધનો હતા, કંઈ નહીં. 125 વર્ષ પહેલાં સૂઝબૂઝની સાથે આ ગટર યોજના બનાવવામાં આવી, કારણ કે ત્યારે ઈમાનદારી હતી. હાલ અત્યારે પરિસ્થિતિ શું છે આ ગટર યોજના તે બતાવું છું. આ અહીંથી ખુલ્લી છે, આટલેથી આ યોજના બનાવવામાં આવેલી છે, બરાબર છે. હવે આ જે આરસીસી બનાવવામાં આવ્યું છે, કેમેરામેનને કહીશ જરાક નીચે આવજો. આ આરસીસી, આ સળિયા છે, આ બતાવજો. આ સળિયાની વચ્ચે એ લોકોએ બ્લોક નાખેલા છે. બ્લોક આ જો, આ રીતના આખા બ્લોક નાખેલા છે. આખા બ્લોક નાખેલા છે. એવા જ બ્લોક આરસીસીની વચ્ચે છે અને ઉપર સિમેન્ટ આરસીસી. એટલે વિચાર કરો કે આરસીસીની કેટલી મોટી ચોરી કરવામાં આવી હશે આમાં માલ સામાન. આ જોઈ લો, આ પરિસ્થિતિ જુઓ, બરાબર છે. આ પાટિયા, વિચાર કરો આટલો થર જે આરસીસીનો મારવાનો હશે તેની જગ્યાએ લોકોએ વચ્ચે બ્લોક નાખી દીધા. અહીંયા બી બ્લોક નાખેલા છે. આ બાજુ બતાવજો કેમેરામેન, આ બાજુ આવો. આ એક બ્લોક, બીજો બ્લોક, ત્રીજો બ્લોક અને ઉપર આરસીસીનું ડામર. એક ભાઈ આપણી સાથે છે. ભાઈ, આ 125 વર્ષ જૂની ગટર યોજના છે નવસારીની. ત્યારે કોઈ ડિજિટલ ટેકનોલોજી ને એવું બધું નહીં હતું. તમે આ વિસ્તારમાં રહો છો, તમને ખબર છે કે વરસાદના પૂરના પાણી આવે તો અહીંયા સુધી તો આવતું બી નથી, આમાંથી જતું રહે. અત્યારે આ નવી કરોડોના ખર્ચે નવી આ ડ્રેનેજ બનાવતા છે. આ કેવી છે? એકદમ તદ્દન એકદમ એ છે. આ ઉપર ખાલી માલ ભર્યો છે, બાકી નીચે જોવા જાય તો એકલા બ્લોક નાખ્યા છે. બ્લોકની જગ્યા પર આટલો માલ હોવો જરૂરી છે, બરાબર છે. આ રસ્તો
હાઈવે ને ટચ થાય એ ટાઈપનો રસ્તો બનાવી રહ્યા છે. હા. પણ આમાં જે માલ ભરવાનો હતો એની જગ્યા પર એ લોકો બ્લોક બેસાડ્યા છે. આ ચોરી કહેવાય 100% ચોરી કહેવાય, 100%. અને શું લાગશે આ ટકશે ખરું? મને નથી લાગતું કે આટલેથી રોજ કરોડો ના વાહન આટલેથી પ્રસાર થાય છે. હા. બરાબર છે, આના પર લોડ પડશે ને મને નથી લાગતું કે આ રસ્તો આટલે ટકશે આવી રીતના. આ કામ કેટલું યોગ્ય લાગે? એકદમ તદ્દન વાહિયાત કામ કર્યું છે. આ સિવાય અહીંયા આવજો કેમેરામેન, જરાક આ બાજુ આવજો. અહીંથી કેમેરામેનને કહીશ કે બતાવે. આ જૂની ગટર યોજના છે સામે, બંને સાઈડની વોલ 125 વર્ષ જૂની આ એનું યોજનાની વોલ બંને જોવો, ઈંટની દિવાલો, એનું ફિનિશિંગ જુઓ. હજુ બી એનું ફિનિશિંગ ચકાચક મજબૂત છે, એની લાઈન દોરી લેવલિંગ બધું એકદમ મજબૂત છે. અને આ નવી જે નખાઈ છે જે ઉત્તમ ટેકનોલોજી સાથે, આ બાજુ આવજો કેમેરામેન. હવે હું આ યોજનાની આ ધાર બતાવીશ. આ ધાર બતાવજો. આ ધાર જ્યારે બતાવીશ ત્યારે કોઈ ધાર વાંકી, કોઈ ચૂકી. આગળ આવજો કેમેરામેન. હા, એક મિનિટ આવો, એક મિનિટ આવો. આજો. તમને મેં આગળના દ્રશ્યો બતાવ્યા. હવે અહીંયાની સાઈડ વોલ જુઓ. આ સાઈડ વોલનું લેવલિંગ, આની 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 લંબાઈ, આની પહોળાઈ, આની માપણી જોવાનું લેવલિંગ કેવું છે, ઉપર નીચે આડું અવડું. બરાબર. હવે આવું કોઈ બાંધકામ હોય, આરસીસી નું બાંધકામ, 100 વર્ષ જૂની જે પેલી યોજના છે તેનું લાઈન લેવલ જો અને આની લાઈન દોરી જુઓ. એટલે શરૂઆતથી જ ખબર પડે છે આ તો થોડા સમય પછી આના પર રસ્તો બનાવી દેશે ને ઢંકાઈ જશે, ખબર બી નહીં પડશે કે અંદર બ્લોક નાખ્યા શું નાખ્યા. હવે નવસારીના ધારાસભ્યો, આ વોર્ડમાંથી ચૂંટાયેલા 4 ઉમેદવારો, 2 કોંગ્રેસના 2 ભાજપના, તેમજ આ શહેરને જે લોકો પ્રેમ કરે છે તે લોકો, કમિશનર સાહેબ, ડેપ્યુટી કમિશનર સાહેબ, સિટી એન્જિનિયર, તમારા હૃદય પર હાથ મૂકીને કહેજો કે આ વસ્તુ કેટલી યોગ્ય છે. પેલી 100 વર્ષ જૂની ગટરની યોજના, એનું લાઈન ધોરણ જો, એનું લાઈન લેવલિંગ જો, અને તમે આ ટેકનોલોજી દ્વારા આટલા કરોડોના ખર્ચો બાદ નવી જે યોજના તમે લાવ્યા તેની લાઈન દોરીને એનું બાંધકામ જુઓ. અને આ સવાલ મારો નવસારીની તમામ જનતાને છે, તમામ જનતાને, કે તમે અહીં સ્થળ પર આવો, આ પરિસ્થિતિ અહીંની જુઓ. કરોડો રૂપિયા આપણા ને તમારા ટેક્સના પૈસા 4 મહિનાથી લોકો અહીંયા હેરાન થાય છે. અને તે બાદ પણ જે આપણને કામ મળવાનું તેની ધારા ધોરણ તમે ખાલી એનું લાઈન લેવલિંગ જો, આખી અવળી છે. આ બતાવજો આગળ, આખી વાંકી છે, દિવાલ આખી વાંકી છે. હવે આ ખાડા પુરાઈ જશે, ઉપર રોડ બની જશે, એટલે ખબર નહીં પડે કે અંદર શું કર્યું. ખરેખર મારી કમિશનર સાહેબને, ધારાસભ્યશ્રીને, સાંસદશ્રીને, જિલ્લા પ્રમુખને, જે લોકો આ શહેરનું ગર્વ લે છે ને કે અમે આટલા કરોડોના કામો કર્યા, આ કર્યું, તે કર્યું, ખરેખર જે શહેર પ્રેમી છે ને તેનું મન આજે દુખશે. મારું મન પણ દુખે છે. બોસ, 100-150 વર્ષ જૂની જ્યારે કોઈ ટેકનોલોજીની હતી આ ગટર યોજના જો, અને અત્યારે હાલ આરસીસીમાં બ્લોક નાખી દીધો તમે. આ તાત્કાલિક ધોરણે આની ચકાસણી થવી જોઈએ. આ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવો જોઈએ અને આની કાયદાકીય તપાસ થવી જોઈએ. ધારાસભ્ય છે, ઉમેદવારો છે, કમિશનર છે, ડેપ્યુટી કમિશનર છે, સિટી એન્જિનિયર છે, અને આ શહેરની 2 લાખ લોકોની જનતા છે. હવે આ 2 લાખ જનતા નક્કી કરે કે આ કામ કેટલું યોગ્ય, અને તમારો અભિપ્રાય મને વિડીયોમાં આપજો. આ 125 વર્ષ જૂની યોજના, આ નવી યોજના, કઈ ભૂલ તમને દેખાય છે? આ જ્યારે ગાયકવાડી સમયનું શાસન હતું ત્યારે ગાયકવાડ રાજાથી આ ડ્રેનેજનું નિર્માણ કરવામાં આવ્યું હતું. એ નિર્માણ એટલું ચોક્કસ આપણે જોઈ શકીએ છીએ કે ઈંટનું લેવલ છે ને જેની જે ગ્રેવિટી અપર લેવલથી લઈને 0 લેવલ સુધીની જે ગ્રેવિટી છે તે ગ્રેવિટીની ચકાસણી જે તે સમયે એ જે તે બનાવવાવાળા હતા તે લોકો દ્વારા કરવામાં આવી હતી. અત્યારે જો આ કામ જોવામાં આવે તો જે આની જે એક સરખી રચના છે તેવી કોઈ દેખાતું નથી. આ જે કામગીરી છે આમાં જે સ્લેબ ભરવામાં આવ્યો છે ત્યાં નીચે બ્લોક મૂકવામાં આવ્યા છે જે સીધા જોઈ શકાય છે. તો આ જ્યારે સ્કૂલ છે, આ શાળા છે ને અહીંયા મુખ્ય માર્ગ આવવાનો છે, તો આની જે ગુણવત્તા છે તે ગુણવત્તા પર કેવી રીતે આપણે વિશ્વાસ કરી શકીએ? કાલ ઉઠીને જો કોઈ મોટી હોનારત થાય કે મોટી દુર્ઘટના બને
તો જે તેનો જવાબદાર કોણ? ગુજરાતમાં કેટલાક મોટા મોટા બનાવો બન્યા છે, પરંતુ આજ દિન સુધી કોઈ પણ અધિકારીઓને એવી કોઈ પણ સજાત્મક રીતે સજા કરવામાં આવી છે નથી. એટલે અધિકારીઓ ફૂલ્યા ફાલ્યા રહે છે ભ્રષ્ટાચાર કરવામાં. અહીં જે સ્લેબ ભરવામાં આવ્યો છે તેમાં નીચે બ્લોક દેખાય છે. જે આરસીસી પર અમે ચાલીએ તો એ ડગમગે છે, તો બીક લાગે છે કે જો અમને બીક લાગતી હોય તો અહીં તો શાળા આવી છે ને અહીં મુખ્ય માર્ગ બનાવવાનો છે. ત્યારે મોટો પ્રશ્ન એ સાબિત થાય છે કે કરોડોના ખર્ચે વિકાસલક્ષી કાર્યો કરવાના હોય ને વિકાસલક્ષી કાર્યોમાં સૌએ સહભાગી થવાનું હોય, પરંતુ અહીં વિકાસની ગંગા ઊંડી વહી રહી છે. અહીં ચોક્કસ કહી શકાય કે ગાયકવાડી સમયમાં જે તે સમયે હસ્તરચિત જે ટેકનોલોજી વગર હસ્તરચિત જે ડ્રેનેજ નાખવામાં આવી હતી, વરસાદી ગટરની ડ્રેનેજ હતી. હાલમાં વરસાદ નથી છતાં એમાં ડ્રેનેજનું પાણી આવે છે. એ નવસારી મહાનગરપાલિકાની ઉપલબ્ધિ છે કે આ વરસાદી ગટર, એમાં કહેવાય છે કે વરસાદી ગટરનું એ કામ છે તો તેમાં ડ્રેનેજનું પાણી આવે છે. તો આટલા વર્ષોથી જ્યારે નવસારી નગરપાલિકા, નવસારી વિજલપુર નગરપાલિકા અને નવસારી મહાનગરપાલિકામાં હાલમાં ભારતીય જનતા પાર્ટીનું રાજ આવ્યું હોય તો ચોક્કસ કહી શકાય છે કે સત્તાના નશામાં ચકનાચૂર છે. શહેરના વિકાસમાં એ લોકોને કોઈ રસ નથી. માત્ર ને માત્ર સૌનો સાથ ને પોતાના વિકાસમાં રસ હોય એ ચોક્કસ કહી શકાય છે. આવા કોન્ટ્રાક્ટરો એટલે આરસીસીમાં વચ્ચે પિયુષભાઈ બ્લોક નાખી દીધા, એ તમે જોઈ શકો. આ જો આ બધા બ્લોક છે, આ બ્લોક છે. બ્લોક છે. હવે આમાં તો કેટલી મોટી ચોરી હશે આરસીસીના માલની ને બ્લોકની. અને આ કમિશનર છે, ધારાસભ્યશ્રી છે, અહીંયાના ચૂંટાયેલા સભ્યો છે, એટલે કઈ કાર્યવાહી થશે કે પછી આના ઉપર પાછો રોડ બની જશે એટલે બધું ખોવાઈ ગયું? જો આ લોકોના કારભારમાં તો મને કહેવત યાદ આવે છે કે રામકી ચીડિયા રામકા ખેત, ખાવો ચીડિયા ભરભર પેટ. અહીં વિપક્ષ દ્વારા કોઈ લેખિત, મૌખિક કે કોઈ કેસો કરવા પણ જાય છે તો તંત્ર આખું ભાજપની પડખે ઊભી રહે છે અને ભાજપ પર કાંઈ થાય, તંત્ર પર કંઈ થાય તો તંત્રની પડખે ભાજપ ઊભો રહે છે. એટલે અહીં મિલીભગત એટલી મોટી છે કે સામાન્ય નાગરિક જો કોઈ બોલવા જાય તો એને ડામી દેવામાં આવે છે. જૂથ લોકો દ્વારા અહીં શહેરના વિકાસ બાબતે પ્રશ્નો તો ઉપસ્થિત થતા રહે છે, પરંતુ એમાં ચોકસાઈપૂર્વક કામ કરવું કે કરાવવું એ તંત્ર ને શાસક પક્ષે નક્કી કરવાનું હોય છે. પરંતુ અહીં લોકોએ દરેક પ્રોજેક્ટ તમે જોઈ શકો, નવસારીના કેટલા પ્રોજેક્ટો ફેલિયર ગયા છે. ધોળાહાટી સમાન ડાન્સિંગ ફુવારો હોય, રંગ વિહાર હોય, ઇન્ટરલિંકિંગ તળાવ યોજના હોય, સ્પોર્ટ કોમ્પ્લેક્સ પણ હું તો ફેલ ગણું છું. એવા કેટલા બધા પ્રોજેક્ટો ફેલ ગયા છે તો બી અહીંના શાસકોની આંખ ઉઘડતી નથી. અહીં અત્યારે મહાનગરપાલિકા બની ત્યારે એવી આશાઓ સેવાઈ રહી હતી કે શહેરના વિકાસમાં મહત્તમ આયોજન કરવામાં આવશે, પરંતુ રસ્તાની ઉપર રસ્તા, બ્લોકની ઉપર બ્લોક ને ગાર્ડન, એ કંઈ વિકાસ નથી. આજે જ્યારે 1.5 વર્ષની ઉપર કમિશનરનું શાસન આવ્યું ત્યારથી પીવાના પાણી બાબતની રજૂઆતો થઈ રહી છે, પરંતુ એ સાહેબને બી કંઈ પડી નથી. કેટલા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય છે તો છેલ્લા 1.5 વર્ષમાં પારા બાંધીને પાણી આવવા માટે બી જે આવે છે તેને રોકી શકાશે, પરંતુ એમાં માટે બી કોઈ કામગીરી નહીં. શહેરમાં લગભગ રોજની 100 જેટલી ડ્રેનેજની ફરિયાદો થાય છે, તો ડ્રેનેજ બાબતે કામગીરી કરવી તો એ બાબતે પણ કોઈ કામગીરી નહીં. ઉત્તમ કામ ડ્રેનેજનું જો ને, જે લાઇટ શાખા અહીં નર ગથન રસ્તો લાઇટ, તો લાઇટ બાબતે શહેરમાં 20-25% શહેરોમાં આ જગ્યા અંધારું રહે છે, તે બાબતે પણ કોઈ કામગીરી નહીં. અહીં બસ માત્ર ને માત્ર બધું જ સહી સલામત કાગળ પર બતાવવામાં આવે છે, જમીનની હકીકત આખી એનથી વિપરીત છે. એક શહેર પ્રેમી તરીકે હવે આ 100 વર્ષથી ચાલતી યોજના હતી, આ બી લગભગ 50 વર્ષ ચાલવી જોઈએ એવો આપણે અંદાજો લગાવીએ, પણ એક શહેર પ્રેમી તરીકે પછી કાલે કેટલું દુઃખ લાગશે યાર. પક્ષ પાર્ટી જવા દો, એક શહેર પ્રેમી તરીકે આપણી આંખની સામે આવું થતું હોય તો શું કરવું? અત્યારની અધિકારીઓની જે કાર્યક્ષમતા છે ને, જે જોતા તો એવું લાગે ખરેખર કે જે તે સમયમાં અંગ્રેજો જે ભારત દેશને લૂંટી ગયેલા ને અધિકારીઓ અત્યારે નવસારી શહેરને લૂંટતા હોય એવી લાગણી મને તો ઊભી થાય છે. તો આ પિયુષભાઈ ડિમ્મર હતા, માત્ર 3 મતથી તેઓ હાર્યા, પરંતુ બીજા જ દિવસથી એમનું જે કામ જે 5 વર્ષથી કરતા હતા ને, લોકો વચ્ચે રહીને લોકોના પ્રશ્નો ઉચકવાનો, તે આ માણસ આજે કરી રહ્યો છે. ખરેખર આ જગ્યા ઉપર ધારાસભ્ય આવવાની જરૂર છે, કમિશનરે આવવાની જરૂર છે, ડેપ્યુટી કમિશનર આવવાની જરૂર છે, અને જે લોકો એમ કહે છે ને કે અમે શહેરનો વિકાસ કરી રહ્યા છે એ લોકોએ આવવાની જરૂર છે. આવા કોન્ટ્રાક્ટરના કાન પકડવાની જરૂર છે, એ લોકોને બ્લેકલિસ્ટ કરવાની જરૂર છે. આભાર.